બસ આપનો પરિચય આપો. જી સર, મારો કોડ નંબર RTY છે. મેં વર્ષ 2022માં બીકોમમાં ગ્રેજ્યુએશન કરેલ છે. વર્ષ 2022થી 23 દરમિયાન GPSCની તૈયારી કરી અને ડેપ્યુટી એસઓ તરીકે નવેમ્બર 2023થી વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં ફરજ બજાવું છું. ડેપ્યુટી એસઓ છો? જી સર. લીગલમાં નહીં છે, જનરલ સાઇડ છે, પણ વૈધાનિક અને સંસદીય બાબતોમાં એ જનરલ છે. એટલે વિધાનસભા વાળા ભાગમાં ના સર, અમારા વિભાગમાં વૈધાનિક અને એટલે લીગલ ડિપાર્ટમેન્ટના પાર્ટમાં તો જનરલ સાઇડ જ છે. છેલ્લે 2022-23ની જે જનરલ સાઇડની ભરતી હતી ને, એટલે એમાં મૂકતા હોય છે જનરલ. કઈ બ્રાન્ચમાં છો તમે? મેકમમાં જ છું સર. મારે તપાસ મૂકે છે ત્યાં લીગલ મહેકમ અને તપાસ. હા જી સર. એ સિવાય તમારો શોખ શું છે? સર એવું ઇન્ટરેસ્ટ તો નહીં, પણ મારે સ્ટાર ગેઝિંગ કરવું પસંદ છે. શેનું? સ્ટાર ગેઝિંગ કરવું સર પણ મને પસંદ છે, પણ હમણાં ફ્યુચરમાં એવા એટલા સંસાધન મારી પાસે નથી, એટલે એટલું. કોઈ તમને આવું કહ્યું છે કે શોખ એવો કેવો કે જે વધારે પ્રશ્નો ના પૂછી શકે પેનલ? ના સર, એવું નથી મારે, પણ હું એવા બેકગ્રાઉન્ડથી આવું છું ત્યાં સર. જ્યારે કે આપણે ગામડામાંથી, તો સર એ તરફ મારે લાઇટ પોલ્યુશન. ગામડામાં ખેતીનો શોખ હોય ને, ખેતી કરવાનો, સર પ્રેફરન્સ શાકભાજી ઉગાડવાનો. પ્રેફરન્સીસ સર, પેલી આસિસ્ટન્ટ કમિશનર GST છે, અને બીજી એક અમારા આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ છે, અને પછી STOની છે, સ્ટેટ ટેક્સ ઓફિસર, પછી ચીફ ઓફિસરની છે મ્યુનિસિપલ. DLR. જી સર. DLR કર્યું છે? DLR હા જી સર. ઓકે, હવે તમે કોમર્સ કર્યું છે અને તમે સરકારમાં પણ છો, જી સર. તો મને એ કહો કે સરકારની અંદર ઓડિટની શું વ્યવસ્થા છે? જી સર, ઓડિટ કરવા માટે આપણે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ હેઠળ જે એજી કચેરી છે સર, એ રાજકોટ અને અમદાવાદ ખાતે છે, જે સરકારના ઓડિટ વ્યવસ્થાની સંભાળ રાખે છે. એ શું જોતા હોય છે એ લોકો? જી સર, એમાં જે બી હિસાબો હોય, આવક અને જાવક, રિસિપ્ટમ છે, એકત્રિત ભંડોળનું આકસ્મિક ભંડોળ સર, આપણા જે બજેટનું છે. હવે સપોઝ કે એક વિભાગ છે, સપોઝ કે પંચાયત વિભાગ છે. જી. પંચાયત વિભાગે એક પરિપત્ર કરી અને ચોક્કસ વિગતો નક્કી કરી છે કે આ એક કામ કરવા માટે આટલા રૂપિયામાં આ વસ્તુ, આટલી વસ્તુ આ રીતની કરવાની છે, તો કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ વાળા એ પરિપત્ર મુજબ કામ થયું છે કે નહીં એ ચેક કરશે કે ખાલી ફાઇનાન્શિયલ ચેક કરશે, પૈસા વપરાયા છે કે નહીં? સર, ફાઇનાન્શિયલી રીતે બી કરશે, અને કેવી રીતે યુઝ કર્યા છે, કયા સદર હેઠળ કર્યા છે સર, એ બી જોશે. અચ્છા, એ એવી રીતે તમે જે મેકમમાં તમે કામ કરો છો? જી સર. હા જી, મારે સર તપાસ અને ખરીદીની બાબતની. હા, એટલે આપણે ત્યાં જે તપાસની જે કામગીરી છે એને કયા નિયમો લાગુ પડે છે? જે સર, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 લાગુ પડે છે. અચ્છા, એની અંદર નાની સજા કરવાની શું જોગવાઈ છે? સર, નાની સજા કરવાની જોગવાઈ અપીલ અને શિસ્ત નિયમ હેઠળ નિયમ 6માં દર્શાવેલી છે, નાની અને મોટી શિક્ષાની. ઓકે, તો મને સપોઝ કે કોઈ એક વ્યક્તિ એમ કે છે કે મને નાની શિક્ષા કરી દો, હું સંમત છું, તો એવી કોઈ વ્યવસ્થા છે એમાં કે મને મારે તમે કરી દો નાની શિક્ષા, હું કબૂલ કરી લઉં છું એમ? ના સર, એના હેઠળ આપણે કયા આરોપ હેઠળ એને મૂકવામાં આવે છે સર, કયા કયા આરોપ લગાવવામાં આવે છે? પણ એ એમ કે છે કે મને પ્રોસિજરમાં નથી પડતું, સ્વીકાર કરવું તો પણ નાની શિક્ષા કરી દઉં છું એવું કે કોઈ સામેથી જ લખીને આપે તમને? ના સર, આપણે પ્રોસિજર પ્રમાણે હાલવું પડે, જે આપણે વર્તણૂક નિયમો છે એ હેઠળ આપણે, અને અપીલ અને શિસ્ત નિયમ હેઠળ હાલવું. તો શું કરશો પછી તમે એને? સપોઝ કે તમે નક્કી કર્યું કે એટલે લખી આપી, તમે ના પાડી દેશો, એના બદલે ઓર્ડર કરશો ને કે તમારી આ માંગણી સ્વીકારવામાં આવતી નથી અને અમે પ્રોસિજર કરીશું. જી સર, એટલી મારે એમાં ડિટેલિંગમાં નહીં ખબર, પણ મારા હિસાબે સર એના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે એ પ્રમાણે આપણે એના પર પ્રોસિજર કરીશું. અચ્છા, તપાસ અધિકારી છે, એની નિમણૂક કોણ કરશે? તપાસ અધિકારીની નિમણૂક સર શિસ્ત અધિકારી જે તે હશે એ તપાસ અધિકારીની નિમણૂક કરી છે. અને એમાં રજૂઆત અધિકારી કોણ થશે? રજૂઆત અધિકારી સર, જે બી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે ને ત્યારે સર શિસ્ત અધિકારી જ કરે મારા હિસાબે સર. શિસ્ત અધિકારી છે જે એની નિમણૂક કરે, તપાસ અધિકારી અને
રજૂઆત અધિકારી બંને. રજૂઆત અધિકારી, હા જી સર. અને બચાવ માટે શું વ્યવસ્થા છે? જેની સામે આક્ષેપ છે એવા આક્ષેપિતની સામે બચાવની શું વ્યવસ્થા છે? સર બચાવની આપણે પ્રાથમિક તપાસમાં નથી આવતી, પણ ખાતાકીય તપાસ હેઠળ આપણે ઓડી અલ્ટરમ પેટર્ન કરીને છે, જેમાં બચાવની પૂરતી અને વ્યાજબી તક આપવી બહુ જ જરૂરી છે. એવું એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે આપણા તપાસ નિયમો? તપાસ નિયમોમાં સર રજૂઆત અધિકારી મિત્ર મદદનીશની મદદ લઈ શકાય છે. ઓકે, વેરી ગુડ. હવે આ જે વૈધાનિક વિભાગ છે આપણો, બરાબર, એનું કામ શું છે, મૂળભૂત કામ શું છે? જી સર, મારા લેજિસ્લેટિવ અને પાર્લામેન્ટરી અફેર્સ ડિપાર્ટમેન્ટ બહુ નાનું છે પણ અતિ મહત્વપૂર્ણ છે. અને એમાં વૈધાનિક બાબતો છે સર, એમાં એક્ટ છે, બિલ છે, એક્ટ છે અને ઓર્ડિનન્સ છે સર. એનું સ્ક્રુટિની લીગલ સાઇડના જે અધિકારીઓ હોય છે એ હેઠળ હોય છે સર. હવે એના કોઝ એન્ડ રીઝન્સ, ધારો કે 30 વર્ષ જૂના કોઈ કાયદાના કોઝ એન્ડ રીઝન્સ મારે જોવા હોય તો તમારે ત્યાં જોવા મળે? જી સર. કાયદાની સાથે જે બિલની સાથે રજૂ કરવામાં આવે છે ને? હા સર, ઉદ્દેશ્યો SOR. હા જી સર, આપણે ઉદ્દેશો અને કારણો બિલમાં જોવા મળે છે. તમારે ત્યાં બધાય બિલની સાથે હોય? જી સર, બિલ બધામાં SOR જોવા મળે છે. જેટલામાં હોય બધી તમારી પાસે છે એની લાઇબ્રેરી? લાઇબ્રેરીમાં સર એ સ્પેસિફિક મેં નહીં જોયું, પણ અમુક જે મેં બિલ છે એ જોયા છે સર. એમાં SOR ઉદ્દેશો અને કારણો અતિ મહત્વપૂર્ણ હોય છે. ઓકે સર, યોર ક્વેશ્ચન. હમણાં જે બજેટ બહાર પડ્યું, જી સર. એની સારી બાબત તમને કઈ લાગી અને નબળી બાબત તમને કઈ લાગી? જી સર, પહેલી જ બાબત મિડલ ઇન્કમ ગ્રુપ છે, જેમાં સર ઇન્કમ ટેક્સમાં 12 લાખ હેઠળ લાવવામાં આવ્યું છે સર. એ એક મારા મતે બહુ જ મહત્વપૂર્ણ ઘોષણા કરી છે સર. એક આ છે. પછી કિસાનો માટે કિસાન ક્રેડિટ કાર્ડની 5 લાખ સુધીની સર લોન આપી શકે, એ મારા હિસાબે સારી એક છે ઇનિશિયેટિવ. એના ઉપર કૃષિ ધન્ય કરીને એક સ્કીમ લાવવામાં આવી છે સર. એ બી કઈ સ્કીમ? પ્રધાનમંત્રી કૃષિ ધન્ય સ્કીમ છે. ધન ધાન્ય, હાજી સર. અને આ ઉપરાંત સર MSME નું જે ટર્નઓવર છે ને એ વધારી દેવામાં આવ્યું છે, જે સ્મોલ મીડિયમ અને ડેફિનેશન ચેન્જ કરી છે સર. એ તમને સારું? જી સર. આ ઉપરાંત થોડું રિકોલ કરી લઉં સર. આપણે નબળી એ કહેવાની છે. જી સર. જી સર, બીજા હેલ્થ સેક્ટરમાં ને હજી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. આપણે જે બજેટ ફાળવામાં આવ્યું છે એના કરતાં જે 2-3% આપણે ફાળવામાં આવે છે એના કરતાં સર વધારે ફાળવી શકાય. ચાલો, તમને નાણામંત્રી બનાવી દેવામાં આવે તો તમે કયા કયા ક્ષેત્રોને પ્રાધાન્ય આપશો? જી સર, મારા એવું ચાન્સ મળે કે હું સર દેશના નાણામંત્રી તરીકે ફરજ બજાવું તો સર મારા હિસાબે દર વર્ષે કોઈ એક ક્ષેત્રને પ્રાધાન્યતા આપી અને દેશના વિકાસમાં સર આપણે ભાગીદારી વધારીશું. કોઈ એક ક્ષેત્રને પ્રાધાન્ય આપશો, બાકીના 50 ક્ષેત્રો? ના સર, એવું નહીં, પણ બધાને પ્રાધાન્ય આપવું, પણ જે મહત્તમ પ્રાધાન્ય જે ક્ષેત્રોને આપવામાં આવે છે આપણા ડિફેન્સ સેક્ટરને, એવી રીતે સર આપણે ચેન્જ કરી શકાય મારા હિસાબે. ડિફેન્સને ઓછું કરીને બીજે, એટલે પૈસા તો એ છે એના જ છે. જી સર. ઓકે, તમે એવું કરશો? જી. ઓકે, તમે એમ કહો કે આજે 12 લાખની મર્યાદા વધારી એને કારણે સરકારની આવક તો ઘટશે? જી સર. તો સરકારની આવક ઘટશે, સરકાર ક્યાંથી લાવશે પૈસા? એ તો નોટો તો છાપી નહીં શકાય. જી સર. હવે તો પછી આ જે પ્રજાલક્ષી કાર્યક્રમો છે બધા એ નબળા નહીં પડે? જી સર, તમારી વાત સાચી છે, પણ એના હિસાબે આપણે એમની પાસે વધુ ઇન્કમ આવશે. જો વધુ ઇન્કમ આવશે તો એ વધુ ખર્ચ કરશે. એના હેઠળ આપણે સર GST જે ટેક્સ લેવામાં આવે છે એ ટેક્સ વધશે આપણે, એટલે એક સારી બાબત ગણી શકાય. અને આપણે જે ફિસ્કલ ડેફિસિટની જે હાલે છે સર એ બી ઓછું થઈ શકે એમ છે. અને આપણે જે રિપો રેટ એના લીધે જે આપણે ઇન્કમ ગ્રુપ વધાર્યું એના કારણે સર રિપો રેટમાં બી ઘટાડો જોવા મળ્યો છે. હમણાં 6.50 થી 25 પોઈન્ટ ઘટાડો થયો છે. તેથી શું ફેર પડે? સર રિપો રેટ ઘટે તો આપણે દેશમાં સર જે બી ઇન્કમ વધુ આવશે, ઇન્ટરેસ્ટ જે લોન પર જે ઇન્ટરેસ્ટ હોય છે સર એ ઓછું આપવું પડશે, એટલે એ સારી બાબત ગણી શકાય. પણ લોકો તો લોન આપતા જ નથી, આપ્યા વગર જ ભાગી જાય છે. દેશની એપી અત્યારે ખૂબ વધી ગઈ છે. જી સર. તો તમને નથી લાગતું કે એક ઓનેસ્ટ ટેક્સ પેયર હોય એના ઉપર એક જાતનું જુલમ છે? નહીં સર, મારા હિસાબે જે આપણે જે
લોન બેડ લોન જે ચૂકવતા નથી એના માટે એવા મહત્વપૂર્ણ કાયદા બી લેવામાં આવે છે. ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ છે 2016નું. સો એના હેઠળ સર કાયદા બધા લાવ્યા, પૈસા આવે? સર ઘટાડો થયો છે. આપણે જે બેડ લોન છે એમાં 6% માંડીને હવે ઘટાડો જોવા મળે છે 3.25. તો આપણે બેડીવાળી એટલે ને જી એ તમે એક કારણ ગણી શકાય છે. 10,000 કરોડ હતા ભરી લેવાના, જી 4,000 કરોડ મેં પાડી વળ્યા, અને પછી ઉકો 6,000 કરોડ જ રહ્યા છે. જી તો એ તો અલ્ટિમેટલી તો ક્યાં સરકાર સરકારે અત્યારે 2,000 રૂપિયાની જે નોટ છે ને એને ચલણમાંથી ટોટલી પાછી ખેંચી લીધી છે. તો એનાથી ફિસ્કલ ડેફિસિટ ઉપર શું અસર પડશે? સોરી સર મારે એટલી આઈડિયા નથી. ગુણ આપણા પાસે પેલા બરાબર કે તો એનપીએ જે આટલી બધી થાય છે, મારો પ્રશ્ન એ હતો કે ટેક્સ પેયર જે ઓનેસ્ટ ટેક્સ પેયર છે, તમે ને હું, જે આપણા પગારમાંથી સરકાર આપણે પૂછ્યા વગર લઈ લે છે, ટીડીએસ છે ને, જી સર ટેક્સ ડિડક્શન રેટ સોર્સ સોર્સ, તો એ રીતે લઈ લે સરકાર, અને તેમ છતાં પાછા આપણે શો કરવી પડે છે બીજી કઈ આવક હોય તો, એ પણ આપણે આપી રહીએ છીએ. અને પેલા લેટ બાકી જાય 40,000 કરોડ ને 50,000 કરોડ ને 1,00,000 કરોડ ને, તો આ પ્રમાણિત કરદાતા ઉપર એક જાતનો જુલમ નથી? જી સર એ તમારા એક જુલમ છે. એના માટે સ્પેસિફિક કોઈ કાયદો આપણે લાવી શકાય અને સુધારો કરી શકાય છે. તમને એવું લાગે છે કે કાયદા લાવવાથી જ બધા સુધારા થાય? ના સર, એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું એટલું જ જરૂરી છે. કાયદાનું તો આપણે ત્યાં મોટું તંત્ર છે, બધા બહુ કાયદા છે. જી સર, પણ એનો જેટલો લાલ બત્તી ઉભા રહેવું જોઈએ એ કાયદો છે, થાય છે એનું પાલન? જી સર, એનો અસરકારક ઇમ્પ્લિમેન્ટેશનમાં હજી પ્રોબ્લેમ જોવા મળે છે. એટલા માટે જ સર તો એના માટે શું કરવું જોઈએ? સર એક ડિસિઝન મેકિંગ સારી હોવી જોઈએ, ભ્રષ્ટાચારમાં ઓછો ઘટાડો કરવો જોઈએ સર, જે બી થાય છે. આ બધું કેવી રીતે કરશો, ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો? જી સર, એ તો વેરિયસ સેક્ટર પર આધારિત છે સર. આપણે એનેબલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. ટેકનોલોજીથી ભ્રષ્ટાચાર બંધ થઈ જશે? ના સર, ઘણું ઇમ્પ્રૂવ થયું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો જેમ પોર્ટલ આવ્યો ત્યાં પછીથી સર ટ્રાન્સપરન્સીમાં વધારો થયો છે. આપણે એ ગણી શકાય. ડીવાયએસ દરમિયાન તમે કોઈ એવું સારું કામ કર્યું કે જેથી આમ તમને અંદરથી આમ મજા આવી હોય? જી સર, એક કામ છે. મારે તપાસનું જ્યારે ફાળવવામાં આવ્યું હતું ત્યારે સર એ તપાસ નું પ્રાથમિક કામ ચાલુ કરી અને સર જીએડી થ્રુ મેં મોકલ્યું છે. એટલે એ મારું એક સારું કામ. તમે ટપાલ એક મોકલી દીધી એવું કહેવાય કે? એવું નથી સર. એમાં શીખવાનું બી ઘણું મળ્યું છે. 1 વર્ષ દરમિયાન સર ઘણું શીખવાનું મળ્યું મને. જે વૈધાનિક અને સંસદીય બાબત હેઠળ જે બી ડિપાર્ટમેન્ટ છે સર, એમાં જે સંસદીય બાબતોનો પ્રભાગ છે એની બી ઘણી. તમે કોઈ પ્રાઇવેટ મેમ્બર બિલ આવે તો એની સ્ક્રુટિની કરો? જી સર, પ્રાઇવેટ મેમ્બર બિલની અશાખા કરે છે. અમારે જે શાખા છે એની સ્ક્રુટિની કરે છે. એટલે એ મોકલે કે ફરજિયાત સ્ક્રુટિની હોય? તારે કોઈ એમએલએ છે એને સ્ક્રુટિની નથી કરાવી જી તો એ કરાવવી જ પડે એને સ્ક્રુટિની, કે ફરજિયાત? જી સર, સ્ક્રુટિની કરાવવી પડે પછી જ બિલ રજૂ કરવાનું? જી સર. ઓકે, તો હવે આ જે વૈધાનિક અને સંસદીય બાબતોનું જે વિભાગ જે છે, તો હવે આ કામ તો ધારાસભાનું છે ને, મીન્સ કે બિલ બનાવવા, આ બધું લાવવું. હવે એ તમે કરી રહ્યા છો અત્યારે, એક કારોબારીનો એક વ્યક્તિ કરી રહ્યો છે. તો તમને નથી લાગતું કે ઇટ વાયોલેટ્સ ધ સેપરેશન ઓફ પાવર, કે આ કાર્યના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે? નહીં સર, અમારો વિભાગ છે ને એ જોડતી કડી છે સર. આપણા જેટલા બી ડિપાર્ટમેન્ટ છે અને 25 જે ડિપાર્ટમેન્ટ છે અને બીજા જે વિધાનસભા છે એને સર જોડતું એક વિભાગ છે. એટલે મારે સેપરેશન ઓફ પાવર્સની વિરુદ્ધ જાય છે એવું નહીં લાગતું. ભારતમાં પ્યોર સેપરેશન ઓફ પાવર છે? ત્રણેય ઓર્ગન વચ્ચે પ્યોર સેપરેશન ઓફ પાવર છે એમ પૂછું છું? નહીં સર, નથી. સેપરેશન ઓફ પાવરમાં ક્યારેક સર ન્યાયાલયની અડચણ હોય છે, ક્યારેક સર. શું ન્યાયાલયની શું અડચણ હોય? અડચણ ન હોય સર, પણ ન્યાયાલય શું કહેવાય? ન્યાયાલય જે સક્રિય રીતે ભાગ અતિક્રમણ કહી શકાય સર. ન્યાયિક અતિક્રમણ અને ન્યાયિક સક્રિયતા, આનું મને ઉદાહરણ આપો. સર, ન્યાયિક સક્રિયતા એવી પરિસ્થિતિ છે જ્યારે ન્યાયિક સક્રિયતામાં કોઈ લોકોના હિતોને ધ્યાનમાં લઈ અને સર જે કંઈ બી સરકારની નીતિ હોય એમાં સર અસરકારક ઇમ્પ્લિમેન્ટ. ઉદાહરણ આપો મને, કોઈ સરકાર એવું જ્યુડિશિયરી કોઈ એવું સ્ટેપ લીધું એનું એક્ઝામ્પલ કેમ છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ? જી સર, મારે એક રિકોલ થાય છે. એમાં એક એવું હતું કે જે હાઈવેઝ હોય એની આજુબાજુ 500 કિલોમીટરના એરિયામાં કોઈ દારૂબંધી, એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેશો કે જ્યુડિશિયલ ઓવરરીચિંગ?
જ્યુડિશિયલ ઓવરરીચ કહેવાય. તો એક્ટિવિઝમ નું ઉદાહરણ શું છે? ડિવિઝનનો હમણાં રિકોલ નહીં થતું. સત્તા સોંપણીના નિયમો શું હોય? ડેલિગેશન ઓફ પાવર. સત્તા સોંપણીના નિયમો સર આપણા સાંભળ્યો છે આવો શબ્દ? હા છે, સત્તા સોંપણીનો રજૂઆતનો રાહ છે. જ્યારે આપણા રાજ્યપાલશ્રીના હેઠળ બધી નિહિત થયેલ છે સત્તાઓ, એમાં 166 હેઠળ કામકાજના નિયમો 1990 હેઠળ રાજ્યપાલશ્રી આપણા જે મંત્રીમંડળ છે અને મંત્રીમંડળથી નીચે જે અધિક મુખ્ય સચિવશ્રી અધિક મુખ્ય સચિવશ્રી અને તેની નીચેના જેટલા બી અધિકારીઓ છે સર એમને ડેલિગેશન ઓફ પાવર્સ કરે. એવું કહે છે કે રાજ્યપાલ છે ને કેન્દ્ર સરકારના એજન્ટ છે. શું માનો તમે એ પદ ઉપર કઈ રિફોર્મ કરવા જોઈએ? જી સર, રિફોર્મની જરૂરિયાત છે. શું છે રિફોર્મ? તમને તમારા મતે કયા બે રિફોર્મ કરવા જોઈએ? એના ટેન્યોરમાં કે એની નિમણૂકમાં કે શું રિફોર્મ હોવા જોઈએ? રાજ્યપાલની નિમણૂકમાં સર આપણે એક તો જે કમિશન પૂંછી કમિશન સરકારી કમિશનને આવ્યા છે એની ભલામણો સર હજી બધી શું ભલામણ કરી દે પૂંછી કમિશને? એક સર આમાં જ્યારે બી રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે ત્યારે સર મુખ્યમંત્રી શ્રીને આપણે કન્સલ્ટેશન કરવું જોઈએ. એક આ જોગવાઈ છે અને બીજી સર હમણાં રિકોલ નહીં થઈ રહી. ઓકે, ડોક્ટરીન ઓફ પોલિટિકલ ન્યુટ્રાલિટી શું છે? નહીં. ડોક્ટરીન ઓફ ઇસેન્શિયલિટી ખ્યાલ છે? રિલિજિયસ ઇસેન્શિયલિટી? નહીં. ધર્મ નિરપેક્ષતાથી શું સમજો છો? કુંભનો મેળો છે તો એની અંદર સરકાર ઇન્વોલ્વ થાય છે, ટેન્ટ બનાવી દે છે, ત્યાં જઈને બધાને પ્રમોટ કરે છે. ગુજરાત સરકાર યાત્રીઓને લઈ જાય છે અહીંયાથી કે 8,000 માં કુંભના દર્શન કરો. તો તમને એવું નથી લાગતું કે આ ધર્મ નિરપેક્ષતાનું ઉલ્લંઘન છે? નહીં સર, મને નહીં લાગતું કે ધર્મ નિરપેક્ષતાનું ઉલ્લંઘન છે. શા માટે? બીકોઝ સર આપણે એક સોફ્ટ પાવરને બતાવે છે. આપણી જે રિલિજિયસ આમાં વિદેશ નીતિ તો ક્યાંય આવતી નીતિ નથી સર, સોરી મારાથી ભલે. સોફ્ટ પાવર તો ક્યાંય આવશે જ નહીં. સોફ્ટ પાવર તો વિદેશ નીતિની પોલિસી છે. તો કાલે બુદ્ધ ભગવાનનો મહાભિષેકનો કોઈ કાર્યક્રમ આવશે તો એમાં પણ સરકારે આવું કરવું જોઈએ? નહીં સર, આપણે એ પરંપરા જૂની પરંપરાઓથી એ ભલે પરંપરા આવે પણ સરકારોની અંદર હસ્તક્ષેપ કરવો જોઈએ. સરકારે ટૂંકમાં પોલીસ ગોઠવે છે ત્યાં, પછી બીજી અલગ અલગ જે સુરક્ષા પ્રદાન કરે છે. એટલે સર એક આસ્થાનું ઓમને આસ્થા તરીકે એક ન ગણી શકાય. એ કલ્ચરલનું છે, પ્રિઝર્વેશન છે. આપણે આસ્થા તો પ્રજાની છે, સરકારનું શું? એમ સરકારે એમાં ઇકોનોમિક રેવન્યુ ઘણું થાય છે, એના કારણે સર એક સરકારને ફાયદો ગણી શકાય. ઓકે, ગુડ. યોર ઇન્ટરવ્યુ ઓવર. શું નામ તમારું? ગોવિંદ ગઢવી. કેવું લાગ્યું ઇન્ટરવ્યુ તમને? સર થોડુંક સુધારાની જરૂર છે. મારે બોલવામાં ખચખચાટ થાય છે થોડી. બિનજરૂરી બહુ બોલો છો. બિનજરૂરી. શોર્ટ મેં જો અહીંયા લખ્યું છે કે ટૂંકમાં જવાબ આપો. લાંબો જવાબ ના આપો. એવા જવાબો આપો કે એમાંથી બીજા પ્રશ્નો 50 ઉભા થાય. આટલો બધો છોડાયેલો શર્ટ પહેરવાનો. ઇસ્ત્રી થોડીક કરો. ઇસ્ત્રી કરવાની જરૂર છે. પ્રેસ. જી સર, અહીંયા આવી બગડી ગઈ. આજે જોબ નથી જવા? સર આજે રજા રાખી છે. રજા છે આજે? ના રાખી છે. તમારી પાસે નોલેજ છે એવું મને લાગે છે પણ તમે એક્સપ્રેસ નથી કરી. એવું લાગે છે મને. મિરર પ્રેક્ટિસ કરો જેટલો પ્રાઇવેટ મેમ્બર બિલની સ્ક્રુટિની કરે? જી સર, અશાખા કરે છે અમારે. ઓકે. અરે ફરજિયાત ના હોય તો એને કરાવી તો કરાવે. એ મને ખ્યાલ નહીં સર. અને પેલો જયારે તમને લખીને આપે છે કે નાની શિક્ષા કરી દો મને, તો તમારે ચલાવવાનું એને. અને જો થાય જોગવાઈ છે નાની શિક્ષા સ્વેચ્છાએ લેવાની તો જોગવાઈ છે, પ્રોવિઝન છે. મારા હિસાબે એટલે હું કહી શકું એમ રીતે પણ નહીં, એ તમારો હિસાબ પછી રાખજો. સરકારની જોગવાઈ એ છે કે પ્રોવિઝન છે. એટલે પણ જાતિ સતામણીના કિસ્સા હોય તો સર આપણે અને તમે એમ કહી શકો કે હા, એ પ્રોવિઝન છે ખરું. એમ તમે એમ તો કહી શકો. સર મને ખ્યાલ ના. આ તો નિયમિત આવતા ન હોય, થોડીક રજા વધારે પાડી એવા કેસમાં